તો હું છું હરપ્રીત ને સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો સવારમાં આપણે ઉઠી ગયા છીએ, તો બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ મિત્રો. આપણે જવાનું છે આજે કોલેજે, તો મળીએ આપણે કોલેજ જઈને. આપણે નીકળી ગયા છીએ હર્ષિલભાઈ ને લઈને કોલેજ જવા માટે, કારણ કે આજે તો આપણે ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે ભાઈ, ઇમ્પોર્ટન્ટ લેક્ચર. તો આપણે ભણીએ ઇમ્પોર્ટન્ટ લેક્ચર, મળીએ કોલેજ જઈને. આપણને અત્યારે મળી ગઈ છે ડોર, તો બતાવું તમને. જો ડોર સાક્ષી કઈ હરખાય છે, શરમાઈ છે કે ગાઈસ તમે જોયું? તો મળીએ આપણે કોલેજ જઈને. જો જાય છે લીવરો લીવર. આપણે પહોંચી ગયા છે કોલેજે. તો વિવેકભાઈ ને લઈને આપણે જઈએ ક્લાસમાં. હા બતાવું તમને. આ જો અમારું કેન્ટીન છે, પબ્લિક બેઠું અંદર થોડુંક. હા અમારું ગાર્ડન. અમારી કેન્ટીન ની તો તમે વાત જ કરો. કેન્ટીન એક નંબર કેન્ટીન છે અમારું ગાઈસ. આની કરતા તો રોડ ઉપર લારીઓ હારી હોય. તો શું કરું, કોલેજ નું કેન્ટીન છે. અમે નહીં આવતા તો. અમે તો કોઈ દી આવતા તો નથી. રાખે કાશની એટલે એ ઠંડી હોય નહીં. શું કરી લેવું? આપણે જઈએ અંદર લેક્ચર માં, તો જોઈએ અંદર હું હાલે છે. તો મળીએ ત્યાં જઈને. બેઠા હતા ક્લાસમાં, મળી ગયા છે આપણને આપણા મોટા પંખા. જો બતાવો તમને, જો આપણો મોટા પંખો. આ ભાઈ તો આપણા મિત્ર આપણી સોસાયટીમાં રહી છે. બાકી પબ્લિક જો તમે ગાઈસ. અરે ભાઈઓને નહીં લેવાના યાર. વાહ ક્યા મુસ્કુરાહટ હે. આપણે કોલેજે બેઠા હતા તો આપણે મળી ગઈ છે કોલેજની હસ્તી હેમિલભાઈ સરોલા. એ ભાઈ રોજ આપણને કે બ્લોગમાં લઈ જાય, આપણે રોજ લઈ લેવાના. ભાઈ શું કેવું કે બાકી આ ભાઈ જો ફોન જોવે. આપણો મોટો પંખો, નાનો પંખો. હા ભાઈ જો જાડો પંખો છે ભાઈ જનો. હા ભાઈ જો આવી ગયા હતા કોલેજ આજ તો. આપણા ક્લાસની નેપાળી. જય બાબારી. અમારા ક્લાસની નેપાળી બતાવો. તો આમ ભાઈ થોડા કામ તમે ગોતી લેજો તમારે હેરે કોણ નેપાળી છે. અમારે આજ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, તો તમે જોઈ શકો છો બધા ભરે છે ઇમ્પોર્ટન્ટ લેક્ચર. તો તમને બતાવું જો. જોઈ ભાઈ ઇમ્પોર્ટન્ટ લેક્ચર ભરે. સરના હજી ઠેકાણા નથી અને આમ બધા લેક્ચર ભરવા એવા ગાય. ઉપર ગાઓ, ગીત ગાઓ. ઉપર નહીં ગયો ગાય. ટાઈમ પ્લસ લાડુડી ભાઈ, લાડુડી છે આપણે નીકળી ગયા છીએ હર્ષિલભાઈ સાથે ઘરે જવા માટે. તો હારે આપણે હારે વિવેકભાઈ પણ ઉપસ્થિત છે અને જમીનભાઈ પણ આપણે હારે છે. તો આપણે જવાનું છે ઘરે અત્યારે, કેમ કે હર્ષિલભાઈ ને રસ્તામાં ક્યાંક ઉતરવાના. ક્યાં ઉતરવાના હર્ષિલભાઈ? હર્ષિલભાઈ ને સીતાનગર ઉતરવાના છે. તો આપણે હર્ષિલભાઈ ને ઉતારી આવીએ સીતાનગર. આપણે ઘરેથી નીકળી ગયા હતા. આપણે જઈએ છીએ આપણું પેન્ટ લેવા. આપણે કીધું રિપેરિંગમાં એ પેન્ટ લેવા જઈએ છીએ. તો મને પેન્ટ લઈ લીધું. આપણે જઈએ છીએ અત્યારે સંકેતભાઈની દુકાને. સંકેતભાઈને મળવા, સંકેતભાઈ સવારના મળ્યા નથી, તો મળીએ સંકેતભાઈની દુકાને. આપણે આવી ગયા હતા સંકેતભાઈની દુકાને, પણ સંકેતભાઈ તો પાટો બાંધીને બેઠા છે. જો કેમ છે સંકેતભાઈ, સારું નથી થયું? શું લાગે તમને? હા તો તમે શોખ નો પાટો બાંધ્યો હોય તો દેખાડવામાં સારો લાગે ને? પાટો સારો લાગે ના ભાઈ. હવે તો શું કીધું ડોક્ટર? એ તો કયો ऐसी गाली दूं ना मैं, ફેમિલી वाला देखते अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना. फैमिली देखती है, वरना मैं ऐसे ऐसी गाली दूं, ऐसे गाली दूं ना। ઓલ ડોક્ટરે શું કીધું? તો કયો आराम करवाना। ત્યાં હું આવી છે દુકાને, ઘરે રહેતો कल के 5 दिन लेके आऊंगा। એવું છે. તો ગાય સંકેતભાઈ ને યુટ્યુબ માં 5 દિવસ રજા રહી છે. આપણે નીકળી ગયા હતા સંકેતભાઈ ની દુકાનેથી. તો સસંતભાઈ કે આપણે આટો મારવો છે. તો સસંતભાઈ ને લઈને આપણે નીકળી ગયા. તો સસંતભાઈ રે થોડોક નાનો એવો ડકો થઈ ગયો. સસંતભાઈ નાનો એવો ડકો થઈ ગયો છે. તો થોડીક આપણે રોક જોક તો હેલા રાખશે, પણ આપણી મિત્રતા ન તૂટવી જોઈએ. કારણ કે મિત્ર આપણે સુદામા જેવો છે, સુદામા જેવો છે આપણો મિત્ર. તો કઈક મળીએ આપણે આગળ. તો તમે જોડાયેલા રહો. રોડ જોવો અત્યારે, પબ્લિક અત્યારે બહાર છે. વાગ્યા છે 11:30. મારી વગર તું ક્યાં જવાનો એકલો? એટલે કે તારા માટે ટીલા નથી બાંધતા, તમે ત્યાં ગયા. એટલે તું કઈ ડોન છો? ટોપની ગોળી છો? ટોપની ગોળી છો? બધું બંધ કર્યું તું, મને ઉતારી દે. ટોપની ગોળી છો? આજે ઉતારી દે કીધું. અરે ગાઈસ જોવો તમે, સસંતભાઈ ઝઘડો થઈ ગયો છે. આપણે ગાઈસ આ બધી ખાલી વાતો કરે, ઉતારવાની, બાકી ઉતારી નો. આપણે સસંતભાઈ ને ઉતાર દે હમણાં. ખમો આપણે નો ઉતારીએ કે
ઉતારી દે નહીં તેવડે ઊભી રાખજે ઊભી રહો. Guys, આપણે ઉતારી દઈએ. તો guys, આપણે ઉતારી દીધા સુશાંતભાઈને. આપણે નીકળીએ આગળ હવે. સુશાંતભાઈને ઉતારીને આપણે તો નીકળી ગયા આગળ. તો guys, મળીએ આપણે આગળ. તો guys, સુશાંતભાઈને પાછા બેહાડી દીધા ગાડીમાં. સમાધાન થઈ ગયું છે. કાશી ઉતારી જઈ જ ન શકે એની અંદર તેવડે ના ગાય આ તો ઉતારી દેવો તો પણ આ તો સંબંધ નડે આપણને. હું સંબંધ હાઈસ્પીડ રાખ્યો હોય તો આપણે બેહાડવા પડે પાછા. આપણો મિત્ર છે ને 10 વર્ષ જૂનો મિત્ર છે એ આપણો. રીતે ગાડી સર્વિસમાં હોય કે ભાઈને વટાવી ગયો છે ગાડીનો આખી ભાઈ પાસે ગાડી ન હોય એટલે ભાઈને વટ જ હોય. ભાઈ પાસે ગાડી નથી એટલે આ બધું વટે કરે કાંઈ વાંધો નહીં ગાઈસ આપણે જોઈ લેવું પછી ગાડી આવે ત્યારે એ તો જોઈ લેવું પણ આપણો મિત્ર 10 વર્ષ જૂનો છે એટલે આપણે એને બધાય તો નહીં પણ આ તો હવે થોડુંક બધાઈ ગયું હતું. 10 વર્ષમાં 3 વર્ષથી તો મારી ગાડી આવે બે હા ભાઈ ગાડી હું ખોટું બોલે આવી છો ગાય કે 3 વર્ષ મારી પાસે ગાડી છે. ખોટું બોલે હા એક નંબર નો ખોટાડો માણસ એની છે. પેલા મારી પાસે ગાડી આવી હતી તારી પાસે બોલે ઈ પેલા બેઠો બેસતો હોઈશ પણ અત્યારે નથી બેસતો તારી વાળે. તો કાંઈ નહીં મળીએ ગાઈસ પછી આપણે. તો અત્યારે જઈએ આટો મારીને આપણે ઘર બાજુ. તો ઘરે જઈને આપણે મળીએ. તો મિત્રો આપણા બધા મિત્રો સાથે બેસીને આવી ગયા હતા ઘરે ને આવો નવો સપોર્ટ આપતા રહેજો તમે બધા. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અત્યારે સુઈ જઈએ મળીએ કાલ સવારે. તો અત્યારે બધાને ગુડ નાઇટ. જય દ્વારકાધીશ. જય